જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 7 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ગુજરાતમાં હવે માવઠાના વરસાદને લઈને સંભાવના છે કે નહીં તેની અપડેટ મેળવીશું। સાથે જ અલ નીનોનો કહેર આ વર્ષે જોવા મળશે। 2024નું વર્ષ ધગધગતું જોવા મળે એટલે કે ભારે ગરમી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, તો તેની પણ માહિતી મેળવીશું। તાપમાન અને પવનની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાઈ રહી નથી અને ચોક્કસપણે ગુજરાતનું સંપૂર્ણપણે વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે આગામી દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। હા, એક આગામી દિવસ દરમિયાન એટલે કે 10 થી લઈને 13 તારીખ દરમિયાન એક હવામાનમાં પલટો આવવાની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ હજી સિસ્ટમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે, એટલે ચોક્કસપણે ગુજરાતમાં માવઠું થાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યા નથી। ચોક્કસપણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ દરરોજને દરરોજ અપડેટ અલગ અલગ આવી રહી હશે તે મુજબ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી ઘણા દૂરથી પસાર થઈ જશે તો ગુજરાતમાં તેનો ખતરો હાલ જોવા નહીં મળે તેવી અપડેટ હાલ સામે આવી રહી છે, પરંતુ આ સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે ચોક્કસપણે હાલની અપડેટ મુજબ માવઠું થશે કે નહીં તે આગામી દિવસોમાં જણાશે, પરંતુ ચોક્કસપણે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે। વરસાદ થશે કે કેટલો પલટો આવશે, કયા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે તેમાં હજુ ઘણા અણબણ જોવા મળી રહ્યા છે, તેની અપડેટ આપણે આગામી દિવસોમાં જણાવશું ચોક્કસપણે। અત્યારની અપડેટ મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં પલટો જોવા મળે તેવું અનુમાન છે। માવઠાની અપડેટ આગામી દિવસોમાં જણાવીશું। તે ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો ઉનાળાની ખાસ કરીને હવે 10 તારીખ બાદ આપણે જણાવીએ તે પ્રમાણે કે ઉનાળાની વિધિવત રીતે શરૂઆત જોવા મળી શકે છે, તેમજ હવે ધીરે ધીરે તાપમાન હવે તમામ વિસ્તારોની અંદર વધી રહ્યું છે। હવે ઠંડીમાંથી છુટકારો મળશે અને ઉનાળાની શરૂઆત થાય તેવું અનુમાન છે। 10 તારીખ બાદ મોટાભાગના સેન્ટરોની અંદર ગરમીની શરૂઆત જોવા મળશે અને 35 ડિગ્રી કરતાં પણ તાપમાન વધુ જોવા મળે તેવી સંભાવના છે, જેમાં હવામાન નિષ્ણાત તેમજ હવામાન શાસ્ત્રીઓએ ફરીવાર એક ધગધગતી આગાહી કરી છે, તે મુજબ કે અલ નીનોનો કહેર આ વર્ષે 2024ના ઉનાળામાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે, કારણ કે અલ નીનોની અસર આ 2023ના આખા વર્ષ દરમિયાન જોવા મળી હતી, જેના કારણે ચોમાસું અને શિયાળો ખાસ કોઈ જોવા મળ્યો ન હતો, પરંતુ તેની અસર હજુ 2024ના ઉનાળામાં પણ જોવા મળે તેવી સંભાવના છે। આગાહી મુજબ માર્ચ અને મેમાં અલ નીનોની સક્રિયતા જોવા મળશે, જેના કારણે એપ્રિલથી જૂન સુધી અલ નીનોની અસર જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે વાત કરવા જઈએ તો અત્યારના હવામાનના વિભાગના આંકડા અનુસાર અલ નીનોના કારણે તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે આ વર્ષે। આનાથી ચોમાસું નબળું પડે તેવું પણ તેમણે અનુમાન કર્યું છે। અલ નીનોની અસર 2023માં જોવા મળી હતી, જેના કારણે રેકોર્ડ બ્રેક તોડ્યો પણ હતો। તેમણે પેસિફિક મહાસાગરમાં થઈ રહેલા ફેરફારને કારણે અલ નીનોની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે, જેના કારણે ભારતમાં માર્ચ મહિનામાં જ તીવ્ર ગરમી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। અલ નીનોને કારણે તાપમાનમાં ખૂબ મોટો વધારો 2024ના વર્ષ દરમિયાન જોવા મળે અને કાતિલ તો ન કહી શકાય, પરંતુ ધગધગતી ગરમી જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આજે ખાસ કરીને વાત કરવા જઈએ તો તાપમાનની બપોર દરમિયાન તાપમાન 30 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, કચ્છના વિસ્તારની અંદર પણ ખાસ કરીને 28 થી 30 ડિગ્રી તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। અમદાવાદ, વડોદરા, દાહોદ, દક્ષિણ ગુજરાતની અંદર 32 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી અત્યારે તાપમાન પહોંચવાની સ્થિતિએ પહોંચી ગયું છે। આગામી દિવસની વાત કરીએ તો 10 તારીખ બાદની અપડેટની અંદર મિત્રો તો જેમની અંદર આપણે જણાવ્યું તે મુજબ આગામી દિવસ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, તેની અસર ગુજરાતમાં જોવા મળશે તો ફરી તાપમાન થોડું નીચું જોવા મળી શકે છે, પરંતુ આજથી જ મોટાભાગના વિસ્તારોની અંદર ધગધગતી ગરમી જોવા મળી રહી છે। બપોર દરમિયાન ખૂબ મોટો બફારો પણ જોવા મળી રહી છે, ખાસ કરીને મોટાભાગના વિસ્તારોની અંદર। એવી જ રીતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ધગધગતી ગરમી જોવા મળે અને એક રાઉન્ડ જોવા મળે હળવો 15 તારીખ સુધીમાં ગરમીનો તેવી સંભાવના દેખાઈ રહી છે। ધીરે ધીરે 15 તારીખ બાદ તાપમાન 35 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય તેવું અનુમાન લાગી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તો તાપમાન થોડું વધઘટ થવાની સંભાવના છે, પરંતુ દરરોજનું એક
ડિગ્રી તાપમાન વધે. બપોર દરમિયાન મહત્તમ તેવી સંભાવના રહેલી છે. ચોક્કસપણે માર્ચ મહિનામાં પણ અલ નીનોની અસર યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે. રાત્રિના તાપમાનની મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને હજુ સામાન્ય ઠંડી વરસાદ દરમિયાન અને વહેલી સવારે જોવા મળી રહી છે. તે મુજબ હજુ કાલનો દિવસ પૂરતી પણ તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં થોડું નીચું જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને 15 થી લઈને 20 ડિગ્રી આજુબાજુ તાપમાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોની અંદર જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 20 થી લઈને 22 ડિગ્રી વચ્ચે રાત્રિનું લઘુત્તમ તાપમાન જોવા મળે તેવી સંભાવના છે. રાત્રે આટલા વિસ્તારની અંદર સામાન્ય ઠંડીનો અનુભવ જોવા મળી શકે છે. ધીરે ધીરે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ વધે 1-2 ડિગ્રી તેવી સંભાવના રહેલી છે. આગામી દિવસ દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવશે તો ફરી તાપમાન થોડું 1-2 ડિગ્રી નીચે આવે તેવું પણ અનુમાન રહેલું છે. પવનની ઝડપ નોર્મલ કરતાં થોડી વધુ જોવા મળશે અત્યારે, અને 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે તેની વચ્ચે તેવું અનુમાન છે. અને અત્યારે પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના આરબ દેશના પવનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. માવઠાન વરસાદની સંભાવના આગામી દિવસોમાં જણાવશું. હજુ ફેરફાર થવાના જોવા મળી રહ્યા છે, એટલે તેની અપડેટ આગામી દિવસોમાં જણાવશું. અને ખાસ કરીને મિત્રો ગરમી જોવા મળે તેવું અનુમાન છે 2024 દરમિયાન, અને રેકોર્ડ બ્રેક તાપમાન આ વર્ષે નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ.